એપલ કંપનીએ દુનિયાભરના હેકર્સને એક ચેલેન્જ આપી છે કે જો કોઈ હેકર આઈફોનને હેક કરે અથવા તેના કોઈ સોફ્ટવેર અથવા સિસ્ટમની અંદર ખામી એટલે કે બગ શોધી બતાવે તો તેમને $2 મિલિયન એટલે અંદાજે 16 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળી શકે છે. એપલ દ્વારા વર્ષ 2022થી સિક્યોરિટી બાઉન્ટી અથવા જેને બગ બાઉન્ટી પ્રોગ્રામ પણ કહેવાય છે એ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામમાં વિશ્વભરના કોડિંગ જીનિયસને તેમની હેકિંગ સ્કિલ્સ બતાવવાની તક આપવામાં આવે છે. એપલના અલગ અલગ ડિવાઇસ જેમ કે આઈફોન, આઈપેડ તેના સોફ્ટવેરમાં ખામી બતાવનારને અલગ અલગ કેટેગરીની અંદર પૈસા મળે છે. જેમ કે ફિઝિકલ ડિવાઇસ એટેકમાં $2,50,000 એટલે 2.18 કરોડ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી શકે છે. જો કોઈ હેકર ઝીરો ક્લિક એટેક લેવલનું હેકિંગ કરે અથવા એપલના પ્રાઇવેટ ક્લાઉડને હેક કરી બતાવે તો તેમને $1 મિલિયન એટલે અંદાજે 8.75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી શકે છે. સૌથી વધારે રૂપિયા લોકડાઉન મોડને હેક કરવાના મળી શકે છે. જેટલી મોટી પ્રોબ્લેમ શોધો એટલા વધુ રૂપિયા મળતા હોય છે. આવું ગૂગલ અને અન્ય ટેક કંપનીઓ પણ કરતી હોય છે, જેની પાછળનો મુખ્ય હેતુ પ્રોડક્ટ્સને વધુને વધુ સેફ અને સિક્યોર બનાવવાનો અને કઈ રીતે ફોન હેક થઈ શકે તેની માહિતી મેળવવાનું છે. જો કે આ ચેલેન્જમાં ભાગ લેવા માટેની અમુક શરતો છે, જેની વધુ વિગતો માટે તમે એપલના સિક્યોરિટી બાઉન્ટી પોર્ટલની મુલાકાત લઈ શકો છો. અને આવી વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરતા રહો ટેક કેપિટલ.